આજરોજ અમે સોયાબીન પાકની અંદર એક જબરદસ્ત રિઝલ્ટ સ્ટીમરીજ અને 99ના ઉપયોગ કરવાથી પ્રગતિશીલ ખેડૂતે લીધેલું છે। તો આજે લોકો ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આપણે આ ઓર્ગેનિક પ્રોડક્ટના માધ્યમથી કેવું સોયાબીનમાં એમને રિઝલ્ટ લીધું છે એમની પાસેથી જાણીશું। આજે અમે કોડીનાર એરિયાની અંદર આવેલા છે। શું નામ તમારું? મારું નામ કરશનભાઈ મસરીભાઈ પરમાર, ગામ આલીદર। ગામ આલીદર અને તાલુકો આલીદરનો? તાલુકો કોડીનાર। હવે કરશનભાઈ, આપણું જે સોયાબીન દેખાઈ રહ્યું છે, ટોટલ કેટલા વીઘાનું સોયાબીન છે તમારું? આ છે અહીંયા 4 વીઘા છે। ઓકે। ને આગળ છે 1.5 વીઘો છે। ઓકે ઓકે। એ ટોટલી 6.5 વીઘા થાય। બરોબર। આમાં મેં ટીમરીજનો છંટકાવ જ્યારે મેં વાવેતર કર્યું ને ત્યારે મેં બિયારણમાં ટીમરીજનો પટ આપેલો। આ સ્ટીમરીજનો પટ આપેલો? આનો પટ આપ્યો। ઉગાવો કેવો થયો? આનો ઉગાવો છે, અને આ 4 વીઘામાં મેં પટ આપેલો અને બાકીના 1.5 વીઘામાં મેં ત્યાંથી એમાં પટ આપેલો નતો। બરોબર। અત્યારે એનો સેટો પડી ગયો એમ ને, એમાં ઉગાવો નબળો થયો? ઉગાવો નબળો છે ને। આ જે સોયાબીન અત્યારે હું કડે ભીગ્યા, એ સોયાબીનનો અત્યારે વિકાસ બહુ થયો નથી। ઓકે, તો પાયામાં પટ આપવાથી એવડો ફાયદો છે। પછી છંટકાવ કેટલા લીધા ઉપરથી? આના ઉપરથી 15 દી થયા ને એટલે મેં છંટકાવ શરૂ કર્યો 2299 અને સ્ટીમરીજનો। ઓકે, બરોબર। આમાં 25 ml સ્ટીમરીજ છાંટવાની ને 5 ml 4-5 ml 2299। બરોબર। 2 છંટકાવ મેં કર્યા। જ્યારે આ પડું છે, આ પડું તો જરાક વ્યવસ્થિત છે। આ બાજુના પડા છે ને બે, બરોબર, એ બે હાવ પીળા રેડ હતા અને એનો વિકાસ જ નતો। બરોબર, હા, નામે નતો। એટલે મેં સિમનભાઈને કીધું, મેં કીધું આનો હાલો વિકાસ ને મને કે તમે એનો પટ મારી ગયો। ઓકે ઓકે, બરોબર ને। બાકીનો 10 દી પછી મેં 10 દિવસ પછી 15 દી કીધું હતું, મેં 10 દિવસ પછી બીજો પટ મારી ગઈ। અને અત્યારે આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે જે અત્યારે ભાઈ કહી રહ્યા છે કે જે પીડાશ હતી, વિકાસ નતો, બરોબર, આ બધાય પડાવની અંદર, અને અત્યારે જબરદસ્ત રીતે દેખાય। આપણે અહીં જોઈએ તો અત્યારે જે સોયાબીન છે એ જે ફાલ લાગેલો છે, તો અહીંયા ફૂલ ઉગડવાની અવસ્થા છે। તમે મિત્રો નીચેથી ફૂલ ઉગડ્યા છે, તમે જોવો તો એકદમ નીચેથી। અને સૌથી મોટો સતત વરસાદ જેવું વાતાવરણ છે, ફૂલ ખરી રહ્યા છે લોકોને, ત્યારે એટલું જોરદાર રીતે ફૂલ લાગ્યા છે। મેં કોઈ જાતનો દવા નિદામણ નથી કર્યું। ઓકે ઓકે, તો મિત્રો જોઈ શકીએ છીએ કે જે કરશનભાઈ કહી રહ્યા છે પરમારભાઈ, એ મુજબ અત્યારે એના તમામ પડાવોની અંદર જે પીળા સોયાબીન હતા એકદમ ઘાટી રૂપની અંદર, અને અત્યારે ગ્રીનરી તમે જોઈ શકો છો। તો કરશનભાઈ, ખેડૂત મિત્રો જે કેમિકલના ખર્ચા કરે છે, તો એવી સ્થિતિમાં આ પ્રોડક્ટ વિશે તમે શું એને કહેવા માંગો છો? કેમિકલમાં તો એવું છે સાહેબ કે જે કેમિકલ એગ્રોમાંથી દવા વાપરે છે એ ઝેર છે સાહેબ। આ કોઈ ઝેર નથી, ઓર્ગેનિક પ્રોડક્ટ છે। ઓર્ગેનિક પ્રોડક્ટ છે, બરોબર છે। આનાથી તમને આ પ્રોડક્ટ વાપરવાથી પૂરો સંતોષ મળ્યો છે? મને સાહેબ આ 1 વર્ષ દિવસ થઈ ગયું। જ્યારે ઘઉંનો પાક હતો ને તે એમાં 3 વખત સ્ટીમરીજનો અને 2299નો આ બંને પ્રોડક્ટનો છંટકાવ લીધેલો, બરોબર। અને એ 451 ઘઉં હતા સાહેબ, એ 451 ઘઉંમાં રોટલી કોઈને હારી નથી થતી। મેં 3 છંટકાવ કર્યા પછી એને મારી ઘરે રોટલી ફર્સ્ટ ક્લાસ થાય। વાહ ભાઈ વાહ, મતલબ આપણે જોઈ શકીએ છીએ મિત્રો। પછી ઉનાળુ પાકમાં સાહેબ મેં અડદ કર્યા, એમાંય મેં આ ઉપયોગ પ્રોડક્ટનો કર્યો, બરોબર। અમારો 3રો થાલ છે આ સોયાબીનનો। શું વાત છે! અને તમારી સામે છે મિત્રો સોયાબીન, કે એટલા જબરદસ્ત સોયાબીન, મતલબ ગામમાં અત્યારે આવા સોયાબીન ગોતવા મુશ્કેલ છે, ત્યારે એવા સોયાબીન તમને આ પ્રોડક્ટના ઉપયોગથી થયા છે। અને ખર્ચામાં કેવું લાગે છે? ખર્ચામાં સાહેબ જાજો ડિફરન્સ છે એમ ને? ખર્ચો ઓછો થાય છે કે વધારે થાય છે આ પ્રોડક્ટનો? હા, ઓછો થાય સાહેબ, 40 રૂપિયા એક મોપ પડે, બરોબર છે, 100%। એમાં કઈ મોંઘું નથી મિત્રો। આપણે જોઈ શકીએ છીએ કે એક ઓછા ખર્ચામાં 100% ઓર્ગેનિક પ્રોડક્ટ, અને આજે એટલું સારો ફાયદા, આવા જબરદસ્ત રિઝલ્ટ અહીં તમે કિનરી પણ જોઈ શકો છો। તો આમાં સાહેબ મેં યુરિયા નાખ્યું નથી, યુરિયાનો પણ ઉપયોગ કર્યો નથી, આ પ્રોડક્ટનો જ ઉપયોગ કરેલો છે। ત્રીજો છંટકાવ તો સાહેબ માર્યો નથી, મૂક્યું આ ક્યાં જાહે। સરસ સરસ। તો આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે હાલ એટલું જબરદસ્ત રિઝલ્ટ જે કરશનભાઈ કહી રહ્યા છે એ મુજબ અત્યારે એમના સોયાબીનની અંદર મળ્યું છે। અને બીજા બાજુમાં નબળા છે ને સાહેબ, એ પણ તમે એમાં આપણે જોઈ શકીએ આ બાજુમાં જે નબળા છે હાવ, અને એ પણ સોયાબીન તમારા કરશનભાઈ છે ને? ઓકે ઓકે, તો એમાં પણ અત્યારે તમે જોઈ શકો છો કે જે ફાલ લાગેલો છે, આ તમે જોઈ શકો છો, જબરદસ્ત ફાલ અહીંયા પણ મતલબમાં આખા સોયાબીનોની અંદર લાગ્યો છે। તો તમને આ પ્રોડક્ટ વાપરીને પૂરો સંતોષ મળ્યો છે? સાહેબ 1 વર્ષ દિવસથી સંતોષ છે, 100%। સરસ સરસ। સમજે તો આ ઝેરી દવાઓ જમીનમાં ન નાખે ને આનાથી ફાયદો છે, જમીનમાં સુધારો છે, આમાં અળસિયાનું ઉત્પન્ન થાય, આમાં આપણા શરીરમાં આપણે પણ ઝેર ખાવું, ધીરે ધીરે ખેડૂત આના તરફ વળે, એવી ખેડૂતની મારી આગ્રહ। સરસ મિત્રો, અમારું મિશન જ છે કે લોકોના કેમિકલ ફ્રી ખેતી બને, તો જ આપણો દેશ અને આપણું આરોગ્ય છે તંદુરસ્ત બનશે। ઓકે।